આમ આદમી પાર્ટી દ્વારા ભૂખ હડતાલ આયોજન કરવામાં આવ્યું હતું। મહેસાણા રાધનપુર રોડ ઉપર આવેલા પ્રદેશ કાર્યાલય પર ભૂખ હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભૂખ હડતાલ બેસતાની સાથે જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। પેપરકાંડના મુદ્દા પર ભૂખ હડતાલ કરવામાં આવી હતી। પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી આમ આદમી પાર્ટીના નેતા ઉપર ખોટા આરોપો કરી અને કરે છે હેરાન તેવી રીતે તે બાબતે નિવેદન આપવામાં આવ્યું। રમીલા ભાવસાર, લાઈવ સ્પીડ ન્યૂઝ 24 ચેનલ ગુજરાત, મહેસાણા। आप ऑफिसर को मैंने मारे आपके साथ बात कर मारी बात तो सामने मारी प्रीमाइस सीट में मुझे परमिशन कैसी दो हमें क्या जहर में बैठा हमें क्या हमारे जिला ભેમાભાઈ ચૌધરી, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ। આજે મહેસાણા ખાતે આમ આદમી પાર્ટીના અમારા તમામ પદાધિકારીઓ શાંતિપૂર્વક રીતે ભૂખ હડતાલ ઉપર અહીંયા અમારા કાર્યાલયની નીચે અમારી જગ્યામાં અન્નત્યાગી અને આજે ઉપવાસ ચાલુ કરેલા। અમારી માગણીઓ હતી કે જે પેપર કાંડ થયો છે, જે પેપર લીક થયું અને પરીક્ષા જે રદ થઈ, એની માગણીઓ લઈને અમારા ગુજરાત પ્રદેશના નેતાઓ ઉપર ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, ખોટી રીતે કેસ કરીને જેલમાં મૂકી દેવામાં આવ્યા। આ માંગણીઓ અમારી એ હતી કે જે ખરેખર નાની માછલીઓ સિવાય જે મોટી માછલી છે, કે જે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા છે, એનું તાત્કાલિક રાજીનામું લેવાવું જોઈએ। તો સારું થયું, અમારા આંદોલનના કારણે એનું રાજીનામું તો લઈ લીધું છે, પરંતુ મેન આરોપી છે અસિત વોરા ઉપર FIR દાખલ થવી જોઈએ। અમારી પહેલી માંગ છે। જે વિદ્યાર્થીઓએ, જે મા બાપોએ દીકરા દીકરીને મહેનત કરવા માટે જે ખર્ચો કર્યો છે 50,000 રૂપિયા, અને છેલ્લે આપ જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા 5 વર્ષમાં 10થી વધારે પરીક્ષાઓ કેન્સલ થઈ છે। તો વિદ્યાર્થીઓ જે મહેનત કરી, ખર્ચો કર્યો, એનું શું? તો એ તમામ વિદ્યાર્થીઓને વળતર મળવું જોઈએ। આ અમારી માગણીઓ છે। જે કંઈ પણ આમાં સંડોવાયેલા છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય, સરકારના અધિકારીઓ હોય, એ તમામ ઉપર કાયદેસરના પગલાં લેવા જોઈએ અને કડકમાં કડક કાયદેસર એના ઉપર કાર્યવાહી થવી જોઈએ। આ અમારી માંગણીઓ છે। તો માંગણીઓ લઈને અમારા દરેક જિલ્લા મથકો ઉપર, ગુજરાત પ્રદેશની અંદર તમામ જિલ્લા મથકો ઉપર શાંતિપૂર્વક રીતે ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે અન્નત્યાગી અને અમે અમારી જગ્યામાં ઉપવાસ કરી કેવી રીતે તમે લઈ જશો? મિત્રો, આપ જોઈ રહ્યા છો કે આજે આ મોદી તાનાશાહ સરકારની અંદર આજ રોજ મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના જિલ્લા સ્થળ પર જ અનશન પર બેઠેલા, જેની અંદર આ લોકોએ સરકારના તાનાશાહના કારણે પોલીસ કર્મીઓએ જિલ્લાના તમામ કાર્યકર્તાઓને અત્યારે હાલ પોલીસ વેનમાં લઈ અને ખેરવા પોલીસ સ્ટેશનની અંદર ધરપકડ કરવામાં આવી છે। મિત્રો, અમારો મુદ્દો શું હતો? અમારો મુદ્દો હતો કે જે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે, હેડ ક્લાર્કની પરીક્ષાનું જે પેપર ફોડવામાં આવ્યું છે, તો એની અંદર જે અપરાધીઓ છે એમની ઉપર એક્શન લેવાય અને અમારા પ્રદેશના નેતાશ્રીઓ જે લોકોના પર ખોટા આરોપો અને આક્ષેપો નાખી અને એમને જેલમાં પૂરવામાં આવ્યા છે, તો એમના ન્યાય માટેનો સાચી લડત અને સાચો મુદ્દો હતો। પણ આ તાનાશાહ સરકારના શાસનની અંદર આજે સમગ્ર ગુજરાતભરની અંદર એક પણ વ્યક્તિ પોતાના હક કે પોતાના અધિકારની વાત ખુલીને નથી કરી શકતો, અને જો કંઈક પણ
પ્રચારમાં કે કંઈ પણ કાર્ય માટે જો કોઈ પણ વ્યક્તિ બહાર આવે છે તો ખોટા આ રીતે કેસમાં ફસાવી અને આ રીતે જેલમાં નાખવામાં આવે છે મિત્રો. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તાઓનો સાથ સહકાર આપો અને આવનારા સમયની અંદર આ તાનાશાહની સરકારને હટાવીએ અને નવા ગુજરાતનું નિર્માણ કરીએ. ભારત માતા કી જય. લાઈવ સ્પીડ ન્યૂઝ 24 ચેનલ ગુજરાત મહેસાણા.